નમસ્કાર, આપ જોઈ રહ્યા છો લોકમંચ ને હું છું જય શર્મા। તો ગુજરાત માટે ગૌરવની વાત છે, જળ સંરક્ષણ અને વ્યવસ્થાપનની શ્રેષ્ઠ કામગીરી બદલ છઠ્ઠા નેશનલ વોટર એવોર્ડમાં ટોપ 3 રાજ્યોમાં સ્થાન મળ્યું છે। રાજ્યને જળ વ્યવસ્થાપનનું શ્રેષ્ઠ પ્રેક્ટિસ માટે 3જું સ્થાન મળ્યું છે। આ સિદ્ધિને સૌ કોઈએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ, મુખ્યમંત્રીએ અને જનભાગીદારીના પ્રયાસોનું પરિણામ ગણાવ્યું છે। વિવિધ કેટેગરી હતી અને આ કેટેગરીમાં ભાવનગર મ્યુનિસિપલ કોર્પોરેશન, અર્બન લોકલ બોડીઝ જેમાં અલગ અલગ ડિપાર્ટમેન્ટ હતા, જે એટલે તેની અંદર આઈઆઈટી ગાંધીનગર છે, બનાસ ડેરી છે, બધાને અલગ અલગ એવોર્ડ્સ મળ્યા છે અને રાજ્યનું ગૌરવ વધાર્યું છે। અને આની અંદર કેટલીક યોજનાઓ છે કે જેવી રીતના સૌની યોજના છે, સુજલામ સુફલામ યોજના છે, કેચ ધ રેન અભિયાન છે, અમૃત સરોવરના નિર્માણ જેવા અનેક કાર્યો છે અને જેવા અનેક કાર્યક્રમો છે અને આ કાર્યક્રમોની સફળતાનું આ ઉત્તમ ઉદાહરણ છે અને મહત્વપૂર્ણ પણ બન્યા છે। અને આ એવોર્ડ્સ માત્ર ગુજરાતના પાણીની અછતને દૂર કરવા અને ભૂગર્ભ જળસ્તરમાં વધારો કરવાના સતત પ્રયાસો થઈ રહ્યા છે અને તેને આ સમર્થન પણ આપી રહ્યા છે। અને આપણે આ જળ સંચયને એક જીવનશૈલીનો ભાગ બનાવવો જોઈએ અને કેમ તે વિશે આજે ચર્ચા કરીશું। અને આ ચર્ચા કરવા માટે આપણી સાથે ગેસ્ટ પેનલમાં જોડાયા છે અભય રાવલ, જળ વિશ્લેષક, અને સાથે જ સેતુ શાહ, ફાઉન્ડર સુજલમ। અભયભાઈ, સેતુભાઈ, આપનું સ્વાગત છે લોકમંચમાં। નમસ્કાર અભયભાઈ, આપણે તો એકવાર મળ્યા હતા અને ઓચિંતી જ આ મુદ્દે વાત થઈ હતી, પણ આજે પરિણામ આવ્યું છે અને આપ કેવી રીતના જોવો છો? આ જે પરિણામ આવ્યું, મારી દ્રષ્ટિએ આનંદ અવશ્ય થાય, આશ્ચર્ય નથી થતું। એટલા માટે કે ગુજરાતે એની સ્થાપના કાળથી શરૂઆત કરીને આપણે આજ દિન સુધીની જો વાત કરીએ તો અત્યારે ગુજરાતનો નંબર પહેલો આવ્યો, બીજો આવ્યો, ત્રીજો આવ્યો, એ મારી દ્રષ્ટિએ ગૌણ બાબત છે, પણ એનું જે પરિણામ આવ્યું છે, અને ખાસ કરીને જ્યારે સમગ્ર દેશમાં જળ વ્યવસ્થાપનની દ્રષ્ટિએ જે પહેલ કહી શકાય એવી જે કામગીરીની આપણે જો વાત કરીએ, એની જો સમીક્ષા કરીએ તો ગુજરાતે આજથી લગભગ 20 થી 25 વર્ષ પહેલા એવું કામ કર્યું। ગુજરાતની જનતાએ, જેને કહીએ ને જનશક્તિ, એ જનશક્તિ જાગૃત થઈ અને જનશક્તિને પ્રશાસનિક શક્તિનો સાથ મળ્યો, સહયોગ મળ્યો। આ બંને શક્તિઓ ભેગી થઈ એને કારણે ગુજરાતે જળ વ્યવસ્થાપન ક્ષેત્રે એવું નામ કાઢ્યું કે એના પરિણામો અત્યારે આપણને આ એક સન્માનના સ્વરૂપે જોવા મળી રહ્યા છે। એના પરિણામો તો ઘણા સમય પહેલા મળવાની શરૂઆત થયેલી। હું આપને એ અર્થમાં આ આખી વાતને બોલવાની વિનંતી કરું છું કે જેને વૈશ્વિક કક્ષાએ મેગ્સેસ એવોર્ડ મળ્યો અને જેમને વોટરમેન તરીકેનું સન્માન મળ્યું એ રાજેન્દ્રસિંહ, જે અલવર, મૂળ રાજસ્થાનના અલવરના વતની, અને અત્યારે જેમણે એમનું કાર્યક્ષેત્ર લગભગ, મારી જો ભૂલ ન થતી હોય તો ઉત્તર પ્રદેશમાં બનાવ્યું છે। એ રાજેન્દ્રસિંહજીએ લગભગ 2001-2ના વર્ષોમાં સૌરાષ્ટ્રમાં જ્યારે જળ સંચય અભિયાન એક વાવાઝોડા તરીકે જ્યારે પરિવર્તિત થઈ ગયેલું અને લોક જાગૃતિનો એક જે પ્રચંડ જુવાળ હતો, એ વખતે તેઓ 2 થી 3 દિવસ પ્રવાસમાં હતા। હું પણ, એ મારું સદનસીબી છે કે એમના એ જે પ્રવાસના દિવસો હતા એમાં હું પણ સાથે હતો। ત્યારે એમણે ગુજરાતની જનતાને, સૌરાષ્ટ્રની જનતાએ જનજાગૃતિના જે દર્શન કરાવ્યા, એનાથી પ્રભાવિત થઈને એ વખતે એવી વાત કરેલી કે સમગ્ર વિશ્વમાં જળ સંકટ જે તોળાઈ રહ્યું છે, તો એના ઉકેલની દિશામાં જે ગુજરાતની જનતા, સૌરાષ્ટ્રની જનતા જે કાર્યરત થઈ રહી છે, તો મને એમ લાગે છે કે એના પરિણામો આગામી દિવસોમાં જે મળવાના છે, તો હું એવું કહીશ કે ગુજરાતની જનતાએ પાણીની સમસ્યાના ઉકેલની દિશામાં જે અત્યારે કાર્ય કર્યું છે, એને કારણે આગામી દિવસોમાં વિશ્વની દ્રષ્ટિએ ગુજરાત એક જગત ગુરુની ભૂમિકા ભજવે એવી મને સંભાવનાઓ અત્યારે દેખાય રહી। આ વાત છે લગભગ 2001-2ની। જગત ગુરુની ભૂમિકા ભજવે કે ન ભજવે એ પછીની વાત આવી, પણ એમણે આ નિરીક્ષણ જે કરેલું એ એમણે વ્યક્ત કરેલું। હવે અત્યારે આપણે જે વાત કરીએ છીએ કે ભારત સરકારે જે એવોર્ડ આપ્યા, જે સન્માન થયું, એમાં ભાવનગર જિલ્લાની આપણે વાત કરી, સુરત જિલ્લાની વાત કરી, બીજા પણ 1-2 જિલ્લાની વાત કરી। આ ભાવનગર, યોગાની યોગ ભાવનગરની જો વાત આપણે કરતા હોઈએ તો ગુજરાતમાં, સૌરાષ્ટ્રમાં જે જળક્રાંતિના જે મંડાણ થયા લગભગ 2000, 2001, 2002, 2003, 2004, 2005 સુધી આ બધું ચાલ્યું।
એમાં પણ સમગ્ર ગુજરાતમાં નેતૃત્વ જો લીધું હોય તો ભાવનગર જિલ્લા, જે અત્યારે બોટાદ જિલ્લામાં આવે છે, તો એ આખા ઘટનાક્રમનો હું સાક્ષી છું. એના જે પરિણામો આવ્યા એ પરિણામો લગભગ ત્રીજા ચોથા પાંચમા વર્ષથી દેખાતા મળ્યા. એ પરિણામોની વાત આપણે કદાચ તક મળશે તો મને બીજી વખત પ્રશ્ન કરશો ત્યારે આવીશ. પણ હું એવું માનું છું કે આ જે સન્માન જે છે એ જે 2000માં જે બીજા રોપણ થયું, 2000 પહેલા પણ આપણે ત્યાં કામ થયું, આપણે એવું નહીં કહીએ 2000 પછી નથી થયું, પણ એની જે પ્રજાકીય સ્વીકૃતિ મળી, એક આધિકારિક સ્વરૂપે જળ સંચય કેવું ચમત્કારિક પરિણામ લાવી શકે છે, એનું જો સર્વશ્રેષ્ઠ ઉદાહરણ જો મળવાની શરૂઆત થઈ હોય તો 2099, 2001માં મળ્યું, અને એની સ્વીકૃતિ પ્રજાકીય લેવલે મળી. ઇવન વહીવટી તંત્રની દ્રષ્ટિએ પણ આ સ્વીકૃતિના કારણે જે પછી પ્રચંડ વાવાઝોડું સર્જ્યું એના પરિણામો મળ્યા, અને એનું આ સન્માન છે એવું મને અત્યારે લાગે છે. તો આ પરિણામ તો ખૂબ જ લાંબી મહેનત, લાંબા અનુભવો, લાંબા અભિયાનો, લાંબી જનજાગૃતિ. સેતુભાઈ, જળ સંચય એમાં પણ ખાસ કરીને વરસાદી પાણી, સૌ કોઈ વરસાદનો આનંદ માણતું હશે, વરસાદની અંદર ભીંજાય છે, અને ઘણા લોકો અત્યારે શહેરની અંદર જો ખાસ વાત કરીએ તો શહેરની અંદર તો કેવું છે કે પાણી પડ્યું અને પાણીને એક સમસ્યા ગણતા હોય, પાણી ભરાઈ ગયું ને. પરંતુ આપણે એની બીજી તરીકે લઈએ તો જળ સંચય અને સાથે જ વરસાદી પાણીનો સંગ્રહ કેટલો. હેલો, તમારો વોઇસ કટ થાય છે. હેલો, કરું છું, મારો અવાજ આવી રહ્યો છે સેતુભાઈ? ના, ખાલી છેલ્લી લાઈન રિપીટ કરો ને. વરસાદી પાણી, જળ સંચય અને તેનો સંગ્રહ, એની ખરેખર જાગૃતિ છે કરી, અને તે કેટલું જરૂરી? પહેલા તો ધન્યવાદ મને અહીંયા આપે બોલાવ્યો. બીજું કે તમારો જે પ્રશ્ન છે કે જન જાગૃતિ, એ એકચ્યુઅલી ખરેખર જેમ રાવલ સાહેબે બી કીધું કે આપણે 15-20 વર્ષથી ચાલે છે અભિયાન, પણ હવે અત્યાર સુધી સરકાર જે તે સ્કીમ કરતી હતી અને એમાં થતું હતું, એમાં મેજર સ્કીમ્સ બધી સેન્ટ્રલાઇઝડ હતી. હવે આજે ડિસેન્ટ્રલાઇઝ થઈ છે કે જ્યાં પાણી પડે ત્યાં રોકો, ઠેર ઠેર રિચાર્જ કરો, ઠેર ઠેર બોરવેલ્સ તળાવો ઊંડા કરો. તો એ જે ડિસેન્ટ્રલાઇઝ થયું ને એ આપણી સંસ્કૃતિ છે, અને ખરા અંશમાં આપણે છેલ્લા 5 વર્ષમાં જોઈએ ને તો એ તરફ આપણે વળ્યા છીએ કે પાણી જ્યાં આપણે ઇંગ્લિશમાં કહીએ કે કેચ ધ રેન વેરેવર ઇટ ફોલ્સ, આપણે હિન્દીમાં કહીએ કે ઘર કા પાણી ઘર મેં, ગાંવ કા પાણી ગાંવ મેં, ખેત કા પાણી ખેત મેં. જો આ પ્રણાલી આપણા દેશમાં શરૂ થઈ છે એ બહુ જ સરસ વસ્તુ છે. કામ તો ઇન્ડિપેન્ડન્સ પછીથી થાય છે, 5000 ઉપર આપણે ડેમ્સ બન્યા, એ બધું થયું. એ બધું શું થયું કે એ સેન્ટ્રલાઇઝ થયું. હવે આ ડિસેન્ટ્રલાઇઝ થઈ રહ્યું છે કે બધા એમાં ભાગ લઈ રહ્યા છે. ડેમ બનતો હોય તેમાં આપણો તો કોઈ રોલ હોતો નથી. સરકાર કે જે તે એજન્સીઓ કે જે તે હોય એ કામ કરે, અને જયારે આવે ત્યારે આપણને મળે. એટલે એ બેનિફિટો બધા ઘણા સારા છે એના, કે એમાંથી વીજળી બી ઉત્પન્ન થાય છે, અને ઘણા પ્લસ પોઈન્ટ છે, ઘણા માઇનસ પોઈન્ટ છે. પણ એ કામ સેન્ટ્રલાઇઝ હતું. આ ડિસેન્ટ્રલાઇઝ જે થયું છે એમાં ઘણા લોકો, ઘણી કંપનીઓ, ઘણી સીએસઆર એજન્સીઓ ખૂબ સરસ કામ કરી રહ્યા છે. એવરી પર્સન, દરેક માણસે આની અંદર યથાશક્તિ જોડાવું જ જોઈએ. અને આ જોડાઈ જશે તો પાણી, આ દેશને કોઈ પ્રોબ્લેમ નથી. હું કાયમ કહેતો આવ્યો છું કે આ દેશમાં પાણી એટલું છે કે આપણે એને ફેંકવાનો પ્રોબ્લેમ છે. તો આપણે જો એને સંગ્રહ કરીને વાપરીશું તો આખું વર્ષ શું, વર્ષો સુધી પાણી આપણે બચાવીને કામ કરી શકીશું. સો આ અભિયાન બહુ સરસ છે, અને જન ભાગીદારી જે થઈ છે ને, જનમાં જે હવે, કારણ કે અમે, હું ને રાવલ સાહેબ આમાં આ લાઈનમાં જ છીએ, તો અમને ખ્યાલ છે કે લોકો હવે પોઝિટિવ બોલે છે. અત્યાર સુધી સરકારને આપણે બ્લેમ કરતા હતા, પણ આ વખતે જે સરકારે કામ કર્યું છે ને એ બહુ ઉમદા છે. અને ડિસેન્ટ્રલાઇઝ, અગેન હું વારંવાર ડિસેન્ટ્રલાઇઝ બોલું છું, પણ એના પર જ ફોકસ કરવાની જરૂર છે, અને સરકારશ્રી એ તરફ ગઈ છે. બધા જણે એમાં જોડાવાની જરૂર છે. હવે ભાઈ, જળ સંચયની, લોક જાગૃતિની, તેના ફાયદાની, તેનાથી શું થશે તેની તો ખબર છે, પણ સાથે સાથે આપણે જોઈએ જો સોશિયલી અને સાથે જ ઇકોનોમિકલી શું અસર? આ બહુ સૌથી મહત્વનો પ્રશ્ન છે. આપણે જે તમે પ્રશ્ન કર્યો એના ઉત્તરમાં જઈએ, એની જો વિગતો તપાસીએ તો સૌથી પહેલા તો આપણે એ વાતને સ્વીકારવી પડશે કે સામાજિક દ્રષ્ટિએ જળ વ્યવસ્થાપનના જે પરિણામો આવ્યા છે એમાં પહેલું પરિણામ એ આવ્યું છે
કે ગ્રામીણ વિસ્તારોમાં, એ પછી ગ્રામીણ વિસ્તાર આપણે જો વાત કરીએ, માત્ર સૌરાષ્ટ્રની વાત નથી કરી, કારણ કે આ તો સમગ્ર ગુજરાતની વાત છે. તો મધ્ય પૂર્વ દક્ષિણ ગુજરાતનો જે વનવાસી વિસ્તાર છે, આદિવાસી વિસ્તાર છે, ત્યાં પણ જળ વ્યવસ્થાપનના કારણે જે પરિણામો મળ્યા એની સામાજિક આર્થિક જીવન ઉપર બહુ સારી પોઝિટિવ અસરો પડી છે. દાખલા તરીકે સૌથી પહેલી જો હું વાત કરું કે અત્યાર સુધી સૌરાષ્ટ્ર કે ઉત્તર ગુજરાત કે મધ્ય ગુજરાતમાં ગ્રામીણ વિસ્તારોમાં, સીમમાં, પંચમહાલ, દાહોદ કે વડોદરાના નસવાડીના આસપાસનો જે વિસ્તાર છે, એના ખેત મજૂરો પોતે ખેત મજૂરી કરીને પોતાનું વ્યવસાયિક જીવન પસાર કરતા હતા, પરિવારનું ધ્યાન રાખતા હતા. હવે સ્થિતિ એવી આવી છે આ વિસ્તારોમાં કે ત્યાં જળ સંચયના અભાવે પહેલા જે ખેતી નતા, બધાની પાસે જમીન હતી, 2 વીઘા, 5 વીઘા, 6 વીઘા, 7 વીઘા, વધારે જમીન નહીં, પણ એટલી જમીન તો હતી જ. પણ ત્યાં પાણીના પ્રશ્નને કારણે ખેતી નહોતા કરી શકતા. હવે શું બન્યું કે સૌરાષ્ટ્ર કે ઉત્તર ગુજરાતમાં સંપન્ન ખેડૂતોને ત્યાં ખેતી કાર્ય શીખીને, મજૂરી કરતા કરતા એમને ખેતી કાર્ય શીખી લીધું, અને પોતાના વિસ્તારમાં જમીન હોવા છતાં જે પાણીના ભાવે ખેતી નહોતા કરી શકતા, એ એમનું જ્ઞાનનો ઉપયોગ હવે એ એમના પોતાના વિસ્તારમાં કરતા થયા. એનો અર્થ એ થયો કે એ ખેતમજૂર બનીને પોતે ખેડૂત બનવાની દિશામાં આગળ વધ્યો. એને કારણે આ જે પ્રમાણમાં પછાત કહેવાતો વિસ્તાર, ત્યાં પણ શૈક્ષણિક સ્તર વધ્યું છે, ત્યાં હવે જમીનના ભાવ વધ્યા છે, વોટર ટેબલ આ વિસ્તારોમાં ઊંચા આવ્યા છે. જે લોકો માત્ર મજૂરી કરતા હતા એ હવે પોતે આર્થિક દ્રષ્ટિએ સંપન્ન બનવાને કારણે અન્ય ધંધા રોજગાર તરફ પણ વળ્યા છે. એટલે આ વિસ્તારમાં જ્યારે જે રીતે ઝડપથી વિકાસ થઈ રહ્યો છે, એવી જ વાત સૌરાષ્ટ્ર કે ઉત્તર ગુજરાતમાં પણ આપણને જોવા મળે છે. આ વિસ્તારોમાં હવે પરિસ્થિતિ એવી આવી, તમે વિચાર કરો, એક સમય આપણે ત્યાં એવો હતો કે માત્ર ચોમાસામાં જો 10 આની કે 12 આની વરસાદ થાય, 16 આની વરસાદ તો ભાગ્યે જ થતો, એ 2000 પહેલાની આપણી સ્થિતિ હતી. હવે જ્યારે માત્ર વરસાદ આધારિત ખેતી થતી, એમાં પણ પાછું શું બને, પહેલા વરસાદ પછી વાવણી થઈ ગઈ, પણ બીજો વરસાદ આવે કે ન પણ આવે તો મહિનાના અંતરે આવે, એટલે વાવેલો જે કંઈ અનાજ હોય, જે કંઈ કૃષિ પેદાશ હોય, એ બળી જાય ને કરોડો રૂપિયાનું આર્થિક નુકસાન ખેતીવાડી ક્ષેત્રે થતું હતું. જળસંચયને કારણે પરિસ્થિતિ એવી નિર્માણ થઈ કે એક વખત વાવ્યા પછી માનો કે વરસાદ ખેંચાય, એવું છેલ્લા 20 વર્ષમાં બન્યું છે અનેક વખત. તો આ ખેંચાયેલા વરસાદના સંજોગોમાં વરસાદના પાણીના સંગ્રહથી જે વોટર ટેબલ ઊંચા આવ્યા, એ ચાહે કૂવો હોય કે ચાહે બોર હોય, એટલે જે પાક પેલા જે બળી જતો તે બળે નહીં. એને કારણે કરોડો રૂપિયાનું કૃષિ મૂલ્ય ઉપાર્જન આપણે જાળવી શક્યા. બીજી વાત એ થઈ કે એ સમય એવો હતો કે માત્ર ને માત્ર ખરીફ મોસમ લેવાતી. હવે આજે સૌથી મહત્વનો જે ચેન્જ આવ્યો છે કે રવિ વાવેતર, એટલે કે રવિ પાક. આપણે ત્યાં સામાન્ય રીતે સ્ટાન્ડર્ડ પરિસ્થિતિ, આદર્શ પરિસ્થિતિ એવી છે કે 2 પાક લઈ શકાય જો સિંચાઈની વ્યવસ્થા હોય તો, જે પહેલા નહોતી થતી. આજે 24 લાખ હેક્ટર, 21 લાખ હેક્ટરમાં જે પહેલા વાવેતર થતું રવિ વાવેતર, એ છેલ્લો ગયા વર્ષનો આંકડો લઈએ તો 45, 46, 47 લાખ હેક્ટરમાં રવિ પાકનું વાવેતર થયું. ઉનાળુ વાવેતર વિસ્તાર જે પહેલા માત્ર 4 થી 5 લાખ હેક્ટર થતો, એ આજે 12 થી 15 લાખ હેક્ટરે પહોંચ્યો. આનો અર્થ એ થયો કે કૃષિ અર્થતંત્ર જળ વ્યવસ્થાપનને કારણે આજે સંગીન બન્યું છે. કૃષિ અર્થતંત્ર સંગીન બન્યું એટલે આજે આપણે કોઈ પણ ગ્રામીણ વિસ્તારોમાં જઈશું તો આપણને આનંદ થાય કે એક સમયના ગાર ગોરમટીથી ચણાયેલા મકાનો આજે કોઈ પણ ગામડામાં જોઈશું તો એ ગામડામાં તમને એની સંપન્નતા છે દેખાયા વગર નહીં રહે. એટલે વોટર ટેબલ ઊંચા આવ્યા છે, આર્થિક સુખાકારી વધી છે, જમીનના ભાવો પણ ઉચકાયા છે. આજે વીઘે માત્ર 2 થી 3 લાખ રૂપિયામાં કે 50,000માં જમીન વેચાતી હતી, એ આજે પરિસ્થિતિ એવી છે 5 લાખ, 6 લાખ કે 7 લાખ રૂપિયા આપીએ તો ખેડૂત પાણી જોઈને પોતાની મૂલ્યવાન જમીન વેચતો નથી, જે પેલા મજબૂર હતો. એવી રીતે કૃષિ આધારિત ઉદ્યોગોનો પણ વિકાસ થયો છે, સિરામિક ઉદ્યોગોનો વિકાસ થયો છે, વોટર ટેબલ ઊંચા આવ્યા છે, એની સાથે સાથે પાણીની ગુણવત્તા પણ સુધરી છે. પાણીની ગુણવત્તા સુધારવાને કારણે આરોગ્ય ઉપર પણ પોઝિટિવ અસરો થઈ છે. આવા તો ઓછામાં ઓછા 10 થી 12 આસ્પેક્ટ એવા છે કે માત્ર જળ વ્યવસ્થાપનને કારણે તમામ બાબતોમાં પોઝિટિવ કારણો જોવા મળ્યા છે. બાકી જો ગહન અભ્યાસ કરીએ તો પુસ્તકો લખાય એટલા સારા પરિણામ આપણને મળ્યા છે, અને એને જ કારણે આજે આપણને રાષ્ટ્રીય લેવલે ગુજરાતને સન્માન મળી રહ્યું છે. હવે ભાઈ આ પ્રશ્ન પૂછવાનું મુખ્ય કારણ એ જ હતું, કારણ કે સામાન્ય લોકોને જ્યારે આપણે જળ સંચયની વાત કરીએ કે આ એવોર્ડની વાત કરીએ તો ત્યારે એમને એવું હોય છે કે વોટર લેવલ વધી ગયું, કે ડેમોમાં પાણી ભરાઈ ગયેલા છે, સારો પાક થયો છે. પરંતુ આ તો કારણો છે, તેની પાછળ એવા ઘણા બધા એક્સેપ્ટ છે કે
જે સામાન્ય વ્યક્તિઓની જાણ બહાર છે. ક્યારેય કોઈએ વિચાર્યું હશે કે ગામની અંદર પાણી લેવલ વધ્યું, ફળદ્રુપ જમીન થઈ, તે જમીનના ભાવ વધશે? આવા ઘણા બધા એવા તર્ક વિતર્કો છે. સિદ્ધુભાઈ, આપ જી. તો કેસ માટે કામ કરી રહ્યા છો, ત્યારે હમ. પાણી વ્યવસ્થાપન ની સાથે સાથે પાણીનો સંગ્રહ છે, પાણીને કેવી રીતના સંચય કરવું, ત્યારે અત્યારે અભયભાઈ એક બીજી વાત કરી, શુદ્ધતા, ક્વોલિટી, એને લઈને શું કહેશો? હવે છે ને, જો વર્લ્ડનું બેસ્ટ પાણી વરસાદ છે. વરસાદને આપણે શું કરીએ છીએ? વાળી ચોળીને ફેંકવાનો વિચાર કરીએ છીએ. હું મારા ઘરનું પાણી બહાર કાઢું, સોસાયટી એને બહાર કાઢે, એએમસી હોય તો એ દરિયામાં ફેંકે, નદી નાળામાં, અને એ કરવામાં બી બધે પાણી ભરાતું જાય છે, એટલે વોટર ફ્લડિંગનો બી પ્રોબ્લેમ છે. સો એક બાજુ આપણે દુનિયાનું સર્વશ્રેષ્ઠ પાણીને આપણે ફેંકવા માટેના ખર્ચો એ કરીએ છીએ, અને એના બધા આપણે સિસ્ટમ્સ ડેવલપ કરેલી છે. અને બીજી બાજુ આપણે પાણી ને લાવવા માટેના બધા પ્રયાસો કરવા પડે છે. તો જો અત્યાર સુધી આપણે છે ને શુદ્ધ પાણીની વાત કરતા હતા, પણ હવે સ્વસ્થ પાણીની વાત કરવી પડે છે. પાણી તો શુદ્ધ થયું, આરોનું પાણી શુદ્ધ છે, પણ પછી ડોક્ટર્સ કહે છે કે આ શરીર માટે તમને B12 ના ઇસ્યુઝ છે ને, ઘણા બધા પ્રોબ્લેમ્સ છે. તો અંદર જે સત્વ જોઈએ છે ને, એ ધરતીમાંથી મળે છે. જયારે પાણી ધરતીને મળે છે, વરસાદ, તો એના ઇન્ગ્રીડિયન્ટ્સ છે કે વરસાદનું પાણી તો એમાં કોઈ સત્વ છે નહીં, એ માત્ર ને માત્ર પ્યોર ડિસ્ટિલ વોટર છે. તો તમને જો સારું પાણી જોઈતું હોય તો વરસાદનું જ પાણી છે. તો અને એ સ્વસ્થ પાણી છે, સ્વસ્થ રાખે એવું પાણી છે. તમે સ્વચ્છતા તો આપણે સરસ જોઈએ, ચોખ્ખું પાણી તો પહેલા જોઈએ, પણ એ પાણીમાં કોઈ સત્વ જ ના હોય તે પાણી પીને શું ફાયદો? તમે જંક ફૂડ ખાવ છો તો તમારું પેટ ભરાઈ જાય છે, તમે આવું આરોનું પાણી પીઓ છો તો તમારું તરસ છીપાઈ જાય છે, પણ જે એ બંને વસ્તુમાંથી જે તમને સત્વ મળવા જોઈએ એ નથી મળતા. સો દરેક જણે વરસાદના પાણીનો સંચય કરી અને એનો જ ઉપયોગ કરવાનો આગ્રહ રાખવો જોઈએ, જે આપણી પ્રણાલી હતી. ચલો, હવે આપણી જીવન શૈલી બદલાઈ છે, તો એ પ્રમાણે થોડાક વિચારો કરીને એમાં શું ફેરફાર કરવા જોઈએ એ આપણે કરવું જોઈએ. કારણ કે આપણે 4 થી 5 બેઝમેન્ટ પાર્કિંગ છે, તો એક બેઝમેન્ટમાં આપણે પાણીનું ટાંકું બનાવીએ, તો ધાબાનું બધું પાણી ત્યાં ભરાય, તો ચોખ્ખું પાણી તો મળી જ જાય છે. પીવાનું પાણી માણસને વધારે નથી જોઈતું, નાહવા ધોવા અને બીજા બધા એના મોજ શોખ ના કે જે બી એની જીવનશૈલી માટે જોઈતા પાણીની જરૂરિયાત વધારે છે. સ્વસ્થ પાણી તો તમારા ધાબા પર મળી જ જાય છે, ઇવન એ ફ્લેટ હોય કે બંગલો હોય. તમે એ પાણીને મેક્સિમમ 90 થી 95% પાણી એ તમે સંગ્રહ કરી શકો છો. એટલે 100 ચોરસ મીટરનું જો ધાબુ હોય કે આપણે એમ ગણો 100 વારનો ફ્લેટ છે, તો એની ઉપર 80,000 લીટર પાણી પડે છે. એક કુટુંબ જો રોજનું 3 લીટર પાણી પીતો હોય કે વપરાતું હોય, 5 જણના કુટુંબને 15,000, તો વર્ષે લગભગ 15 ગુણ્યા 13 એટલે લગભગ 15,000 કે 10,000 લીટર, સોરી 5,000 લીટરની જરૂર પડે છે. તો 80,000 ભાગ્યા 5 કરો તો તમારા 16 થી 17 ફેમિલીઝ એની અંદર તમને એ પાણી મળી રહે. તો પીવાના પાણીનો આ દેશને પ્રોબ્લેમ જ નથી, એની વ્યવસ્થાનો પ્રોબ્લેમ છે, અને એના માટે આપણે બધાએ સજાગ થવું પડશે. જો પાણી ફેંકવી દઈએ છે, પછી એમાં આપણે પ્રોબ્લેમ થાય છે, ને પછી આપણે, અને એના માટે સરકાર આપણા જ પૈસે ખર્ચો કરીને ચોખ્ખું પાણી લાવવાનો પ્રયાસ કરે છે ને આપે છે. આપણે પ્રયાસ જ કરતી આપે જ છે આપણે. તો આ પ્રણાલી થોડી જો ચેન્જ થઈ જાય ને સાહેબ, તો વોટર ઇઝ નોટ અ પ્રોબ્લેમ ઇન અવર કન્ટ્રી, ધ મેનેજમેન્ટ ઇઝ ઓનલી ધ પ્રોબ્લેમ. અને એમાં આપણે પછી સરકારને એકલો દોષ ના જ દેવાય. સરકાર ઘણું બધું કરે છે, અને લાસ્ટ 5 yearsમાં આઈ હેવ સીન ડ્રાસ્ટિક ચેન્જ. રાહુલ સાહેબે બી ઘણું બધું કીધું. માણસ માત્ર આપણે જ થોડા ચેન્જ થવાની જરૂર છે, અને એ હવે નહીં તો ક્યારે? હવે આગળ શું કરી શકાય? આપણે એવોર્ડ તો લઈ લીધો અને ધીરે ધીરે જળસ્તર વધી રહ્યું છે. જેવી રીતના અત્યારે સેતુભાઈએ પણ કહ્યું કે હવે શુદ્ધ પાણીની, સ્વસ્થ પાણીની જરૂરિયાત છે. તો આ જ રીતના જે રીતના આપણે યોજનાઓ છે, જે રીતના જાગૃતિ અભિયાનો છે, તો હજુ શું આગળ કરી શકાય કે જેનાથી આના કરતા પણ બેટર પરિણામ આપણી સામે આવી શકે? હવે જે કરવાની વાત છે એમાં એટલી જ વાત છે કે આટલા વર્ષોમાં જે રીતે વરસાદનું પ્રમાણ વધ્યું છે અને પાણીની ઉપલબ્ધિ પ્રમાણમાં વધી છે, એને કારણે જે માનસિકતા ડેવલપ થઈ રહી છે ને, એ મારી દ્રષ્ટિએ થોડુંક ચિંતાનો વિષય છે. માનસિકતા એવી ડેવલપ થઈ રહી છે કે આટલું બધું પાણી છે, આપણને નર્મદા મૈયાનું પાણી ઘરે બેઠા મળે છે, વરસાદ પણ આટલો બધો પડે છે, તો હવે આપણે ક્યાં પાણીના વ્યવસ્થાપનની કે એની બચાવવાની કઈ આપણે ચિંતા કરવાની જરૂર છે? આ માત્ર શહેરોમાં નહીં, ગામડાઓમાં પણ આ માનસિકતા ધીમે ધીમે ડેવલપ થઈ રહી છે. મારી દ્રષ્ટિએ આ ચિંતાનો વિષય છે. એટલે આ જ બાબતને ધ્યાનમાં રાખીને
રાજ્ય સરકાર હોય, સમાજસેવી સંગઠનો હોય, પ્રજાકીય નેતૃત્વ હોય કે વહીવટી તંત્ર, બધાએ ભેગા મળીને અત્યારે જે જાગૃતિ આથી 10, 12, 15 વર્ષ પહેલા હતી અને અત્યારે જે પ્રમાણમાં એ પ્રવાહ થોડો ઓછો થતો જાય છે, એને ફરીથી પુનઃ જાગૃત કરવાની મારી દ્રષ્ટિએ જરૂરિયાત છે. પ્રેક્ટિકલી આ કેવી રીતે શરૂ થાય? જે સેતુભાઈ સાહેબે જે વાત કરી, મને ગામડાઓ કરતા અત્યારે શહેરોની ચિંતા વધારે થાય છે. કારણ કે શહેરોમાં પરિસ્થિતિ એવી છે કે જેટલી ગામડાની જનતાને જળસંચયની જરૂરિયાત સમજાય છે, એની અગત્ય સમજાય છે, એટલી શહેરી વિસ્તારોમાં નથી. તો વાત એટલી જ છે કે ભારત સરકારે લગભગ છેલ્લા 1 વર્ષ, કદાચ ગયા વર્ષથી શરૂઆત કરી, કેચ ધ રેન કરીને એક સરસ મજાની યોજના શહેરી વિસ્તારમાં એમના બોર રિચાર્જ કરવા માટે એમણે રિચાર્જ વેલ ને બોરને રિચાર્જ કરવાની યોજના બનાવી. એટલે કોર્પોરેશન અને નગરપાલિકાઓ દ્વારા આનો અમલ કરવાની વાત છે. માત્ર યોજના જાહેર કરવાથી વહીવટી તંત્રને આમાં સફળતા નહીં મળે. અહીંયા ફરી ફરીને જે સૌરાષ્ટ્રમાં 25 વર્ષ પહેલા બન્યું ને, એવી રીતે શહેરી વિસ્તારોમાં લોકજાગૃતિની જરૂરિયાત છે. હવે આ જાગૃતિ માટે મારી દ્રષ્ટિએ એક જ વસ્તુ જરૂરી લાગે છે કે પહેલા તો જે સંગઠનો ગુજરાતમાં, અમદાવાદ શહેરોમાં, બીજા શહેરોમાં જે પાણીના માટે કામ કરે છે, એ લોકોનું એક કોર્ડિનેશન થાય, એનું સંગઠન પુનર્જાગૃત થાય. એ સંગઠનની સાથે સાથે એમણે જે કામ કર્યા છે એનું મીડિયા દ્વારા સાયન્ટિફિકલી પ્રચાર પ્રસાર થાય. આ બીજી વાત. એ પછી વહીવટી તંત્ર, ચાહે કોર્પોરેશન હોય કે નગરપાલિકા હોય, આ બધા જ સમાજસેવી સંગઠનો સાથે બેસીને એક આખી કાર્ય યોજના બનાવે અને એમાં આ ચોમાસું તો પૂરું થઈ ગયું, પણ આવતા ચોમાસા પહેલા એનો અમલ થાય એને માટે જે પદાધિકારીઓ છે એ પદાધિકારીઓ એક ચોક્કસ વિસ્તારને યુનિટ બનાવે અને એ પદાધિકારીઓ એમના પોતાના વિસ્તારની સોસાયટીઓનું સંગઠન તૈયાર કરીને લોકોને ધીમે ધીમે જાગૃત કરે. તો આજથી શરૂ થયેલા જાગૃતિના પ્રયાસો આગામી 5 વર્ષમાં એક નક્કર પરિણામ ઉપર આવશે. બાકી તો યોજનાઓ ઘણી ઘડાવવાની. આ જળસંચયની આપણે વાત કરીએ છીએ તો ભૂતકાળમાં 90% સરકાર આપતી હતી ને 10% ગામડાના લોકોને આપવાના હતા, તો પણ યોજના સફળ નહોતી થઈ. અને જાગૃતિના સંચાર થયા પછી 60% ગવર્મેન્ટના, 40% લોકોના, તો પણ સફળ થઈ. એટલે માત્ર આર્થિક સહયોગ કે યોજના પૂરતી નથી, પણ પ્રજાકીય જાગૃતિ, ચાહે પ્રજાકીય પછી ગ્રામીણ વિસ્તાર હોય કે શહેરી વિસ્તાર, આ જાગૃતિનો સંચાર થશે. એના માટે મેં હમણાં જે વાત કરી, બધાએ સંકલન કરીને સાથે બેસવું પડશે, તો એનું પરિણામ આવશે. બાકી તો આપણે સન્માન મેળા ભૂલી જઈએ, વાત પતી ગઈ. પણ આવતીકાલનો પ્રશ્ન છે ને છે. આજે જે પરિણામ લેવાનું આજે મળ્યું છે, આવતીકાલે જાગૃતિનો અભાવ હશે. તો અભયભાઈ અને સેતુભાઈ, આપણે સરસ વાત કરી કે સૌથી પહેલા તો માત્ર પાણી બચાવવાથી ખાલી એ પાણી ખેતી લાયક કે પીવા માટે કે તેની માટે નહીં, પણ તેના સોશિયલી અને ઇકોનોમી પણ જે એસ્પેક્ટ છે એ આપણે કહ્યા, અને આવનારા સમયની અંદર શું કરવાનું છે તે પણ આપ કહ્યું. અને શુદ્ધ નહીં, જે ત્યાં સેતુભાઈએ કહ્યું કે શુદ્ધ નહીં, સ્વસ્થ પાણીની જરૂરિયાત છે. તો આ હતી પાણીદાર ગુજરાતમાં આજની ચર્ચા. સેતુભાઈ, સમયનો અભાવ છે, પરંતુ એક જ શબ્દ કહી દઉં 10 સેકન્ડ આપી શકું આપને સર. શ્યોર સર. રાવલ સાહેબે જે કીધું ને, એને એક લાઈનમાં કહું તો એવરીબડી હેઝ ટુ ડુ વોટર બજેટિંગ. આપણે પૈસાનું બજેટ કરીએ છીએ ને, તો પાણીનું બી બજેટ કરું કે આ વર્ષે મારી આવક કેટલી છે એ પ્રમાણે હું વાપરીશ. આ એક બહુ સરસ અભિયાન છે જે બધાએ ભેગા થઈને કરવાની જરૂર છે. જી, ખૂબ જ સરસ વાત કરી સેતુભાઈ. સેતુભાઈ અને અભયભાઈ, આપ અમારી સાથે પાણીદાર ગુજરાતમાં ચર્ચા કરવા માટે જોડાયા તે બદલ ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ. ધન્યવાદ. તો આથી લોકમંચમાં આજની ચર્ચા. આવતીકાલે નવા વિષય સાથે ફરી મળશું. હાલ મને આપશો રજા. નમસ્કાર.